Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત વોલ્ટે શું કર્યું કે એમની સાથે કામ કરતા લોકો હતા એ લોકોને એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ એમને નાપસંદ કરતા હતા. છતાંય વોલ્ટે એ લોકોનો એમની જોડે જે કામ કરતા હતા એમનો એક સમૂહ હતો એ બધાને પોતાની તે બાબતે ટિપ્પણી કરવા કહ્યું. ડિસપ્લેઝર, અહીંયા શબ્દ આપેલો છે ડિસપ્લેઝર એટલે નાખુશ. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે શું કર્યું, એ લોકોનું જે જોડે કામ કરતા હતા એમની સાથે એમાંનું જે અમુક લોકોનું ગ્રુપ હતું એ લોકોને કહ્યું કે તમે આ જે કાર્ટૂન છે એના ઉપર ટીકા કરો, એમ કોમેન્ટ્સ કરો, કોઈ પણ બાબતે ટિપ્પણી કરો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક દરેક બોલતા ગયા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બોલતા ગયા, જેમાં વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણની જ વાત હતી. એટલે વોલ્ટને એ નહોતું ગમતું કાર્ટૂન, એટલે બધાએ પછી એની તરફેણમાં ટીકા કરવાનું ચાલુ કર્યું. ક્રિટિસિઝમ એટલે ટીકા કરવી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. તો હવે વોલ્ટે શું કર્યું અને તેમણે અચાનક જ કહ્યું, વધુ સારું એ રહેશે કે તેઓ બધાને મંતવ્યો પૂછવાને બદલે હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. એટલે વોલ્ટને આ બધા લોકોએ બહુ બધી ટીકા કરી પેલા કાર્ટૂનમાં. કોઈએ એવું ના કીધું કે આને આમ કરો તો સુધારો થાય, પણ એની ખરાબ બાબતો વિશે બધા લોકો બોલતા ગયા. એટલે વોલ્ટ શું કહે છે કે આના કરતાં હું એક રબર સ્ટેમ્પ મંગાવી લઉં, એમ એક રબર સ્ટેમ્પ છપાવી કાઢું જેના ઉપર લખેલું હોય હા વોલ્ટ, યસ વોલ્ટ. એટલે કોઈને આવી રીતના નેગેટિવિટી બોલવાની રહે જ નહીં એના માટે. તો અહીંયા એવું વોલ્ટ કહે છે એમ કે મારે એક રબર સ્ટેમ્પ લઈ આવો છે જેના ઉપર લખેલું હોય હા વોલ્ટ, અને એ રબર સ્ટેમ્પ લઈ આવો છે મારે, એટલે જેથી કરીને લોકોની બોલતી બંધ થઈ જાય. સ્નેપ્ડ એટલે એવી રીતના કહી અને પછી પછાડે છે. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનીસ વોટ હી થોટ. પછી એ આગળ વધે છે અને પ્રોજેક્ટનીસને તેમના વિચારો વિશે પૂછે છે. અહીંયા શબ્દ છે વિલ્ડ. વિલ્ડ એટલે આગળ વધવું, અને પ્રોજેક્ટનીસને એમના વિચારો વિશે પૂછે છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. તે પ્રોજેક્ટનીસને જાણે વોલ્ટના અણગમો પારખી જતો હોય એમ જાહેર કરતા કહ્યું. એટલે પ્રોજેક્ટનીસને જાણે વોલ્ટની બીજા લોકોની તેની હામાં હા મેળવવાની વૃત્તિ અંગે એમ. પ્રોજેક્ટનીસ જાણે ખબર પડી ગઈ હોય, અણગમો પારખી ગયો હતો વોલ્ટનો, એટલે એને જાહેર કરતા કહ્યું બધાની સાથ સેમ જ. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટે તેને કહ્યું, હસતા હસતા કહ્યું. ગ્રીન એટલે હસવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તો તમે તમારા પ્રોજેક્ટર સાથે જ ચીટકી રહો, તેણે કહ્યું. એટલે વોલ્ટે એને કહી દીધું કે તમે તમારા પ્રોજેક્ટરનું કામ કરો, હું મારું કામ કરું. એટલે બધાને સલાહ સૂચન આપ્યા, પણ બધાએ નેગેટિવિટી સાથે સલાહ સૂચન આપ્યા, એ વોલ્ટને ગમ્યું નહીં. એટલે વોલ્ટે દરેકને પછી ત્યારે ખખડાવી નાખી અને પ્રોજેક્ટનીસને કીધું કે તમે તમારા પ્રોજેક્ટરનું કામ કરો. બીજા લોકોને કીધું કે હું એક રબર સ્ટેમ્પ લઈ આવું અને એના ઉપર છપાઈ દઉં કે હા વોલ્ટ, એટલે તમારા લોકોના સલાહ સૂચનની મારે જરૂર ના પડે, એમ કહી અને દરેકની ત્યાં બોલતી બંધ કરી દે છે. આગળ વધીએ આપણે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે સમાવેશ. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુઓમાં પોતાનો સમાવેશ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક વાર્તાના કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ સાયકલને કેવી રીતે ચલાવવી તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું કે, એટલે એક વખત મિકી માઉસનો ટીવી શો ચાલતો હતો માઉસ ક્લબનો, અને એમાં જે સ્ટોરીમેન વાર્તા કહેનાર વ્યક્તિ હોય એને હાથમાં લાકડી લીધી અને પોઇન્ટિંગ કર્યું અને વાતની આઉટલાઇનને સિક્વન્સમાં કહેતો હતો અને એને શરૂઆત કરી કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. તેને વાર્તા કહેવાની શરૂઆત કરી. બિગિન એટલે શરૂઆત કરવી.
કે જ્યારે તમે તમારી સાયકલ પર હોવ ત્યારે, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ પર હોય ત્યારે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, તો વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તમે અહીંયા શબ્દને બદલી નાખો. તારી બાઇસિકલ, તમારી સાયકલની જગ્યાએ એવું બોલવાનું છે કે જ્યારે તમે એક સાયકલ પર. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક પાસે પોતાની સાયકલ હોય એટલો એ નસીબદાર નથી હોતો. ફોર્ચ્યુન એટલે નસીબદાર. એટલે અહીંયા શું હતું, વાર્તામાં એવું કીધું હતું કે શરૂઆત થતી હતી એમ કે જ્યારે તમે તમારા સાયકલ પર હોય ત્યારે. પણ એ દરેક છોકરા પાસે તો એની સાયકલ ના હોય. એટલે વોલ્ટ એટલો બધો હોશિયાર હતો કે એને તરત જ એ વાક્યને ચેન્જ કરાવી દીધું કે તમે તમારી સાયકલ પર એવો શબ્દ નહીં વાપરવાનો, પણ જ્યારે તમે સાયકલ પર હોય. એટલે એ એવું કહેવા માગે છે કે દરેક છોકરો એટલો બધો નસીબદાર નથી હોતો કે એની પાસે પોતાની સાયકલ હોય. ચલો ત્યારબાદ આગળ વધીએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેના પોતાના વિચારો છે. પરહેપ્સ એટલે થાય કદાચ. એનીથિંગ એલ્સ એટલે બીજી કોઈ પણ વસ્તુ કરતાં. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ. ઇલ્યુસ્ટ્રેટનું ગુજરાતી શું થશે? ઉદાહરણ. વિઝન એટલે થાય દ્રષ્ટિ, દ્રષ્ટિનું વર્ણન. સ્ટુબોન એટલે થાય જિદ્દી. ડેટર્મિનેશન એટલે ધ્યેય. અને રિયલાઇઝ એટલે અહેસાસ. આઈડિયા એટલે વિચારો. અને બિલીવડ એટલે માનવું. તો ફરીથી એકવાર આટલા પેરેગ્રાફને આ જે વાક્ય છે એને રિપીટ કરીએ કે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન, તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. તો અહીંયા તમારે દરેક શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. પરહેપ્સ એટલે થાય કદાચ. એનીથિંગ એલ્સ એટલે બીજા કોઈ પણ. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ. વિઝન એટલે એમની દ્રષ્ટિ, ગોલ, ધ્યેય, ઉદ્દેશ, લક્ષ્ય, એ બધા શબ્દો વિઝન માટે થાય. સ્ટુબોન એટલે જિદ્દી. સ્ટુબોન એટલે જિદ્દી અથવા મક્કમ. ડેટર્મિનેશન એટલે ધ્યેય. રિયલાઇઝ એટલે અહેસાસ. આઈડિયા એટલે વિચારો. અને બિલીવડ એટલે માનવું. ત્યારબાદ આગળ વધીએ. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ પાર્કને બનાવવાના સપનાને પોષતા રહ્યા હતા. તો ઘણા વર્ષો સુધી, ક્વાઇટલી એટલે શાંતિથી, કોઈને ખબર ન પડે તે રીતે, અને નર્સ્ડ એટલે પોષવું, વિકાસ કરવો. તો એમના મગજમાં ઘણા વર્ષોથી આ એમ્યુઝમેન્ટ પાર્ક, જે ફની પાર્ક બનાવવાનો હતો, અજાયબ પાર્ક, એના વિશેના વિચારો એમના મગજની અંદર એને પોષતા હતા વર્ષોથી. It would be a potpourri of all the idea conjured up by his fertile imagination. તે તેમની ફળદ્રુપ કલ્પનાઓના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. તો અહીંયા શબ્દ છે પોટપોરી, એટલે સંગમ, ભેગું થવું. તો અહીંયા એમના મગજમાં જે કંજર્ડ અપ, દરેક મગજની અંદર અલગ અલગ જે વિચારો આવ્યા હતા, એ દરેક વિચારોને ભેગા કરીને આ એના ફળદ્રુપ ઇમેજિનેશન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે ધારણા. તો ફરીથી આ વાક્યને રિપીટ કરીએ કે તે તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોમાંનો સંગમ બન્યો હતો. તો પોટપરી એટલે થશે સંગમ, ફર્ટાઇલ એટલે થશે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે થશે ધારણા, અને કંજર્ડ અપ એટલે બનવું. ત્યાર પછી આગળ જોઈએ. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. હવે કહે છે કે ઘણા બધા $1,000,000 આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર હાસ્યાસ્પદ લાગતો હતો, માટે તેમણે તેના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું ન હતું. તો અહીંયા પ્રીપોસ્ચર્સ શબ્દ છે, એટલે લાગવું હાસ્યાત્મક, રમૂજી લાગવું તેવું. એટલે એવું કહે છે અહીંયા કે આટલા બધા રૂપિયા એક જ એમ્યુઝમેન્ટ પાર્કમાં નાખી દેવા, તો આ વિચાર કોઈને જણાવીએ ને તો એ બધાને નવાઈ જ લાગે. એટલે એમને કશું જ કોઈને વાત કરી ન હતી. સિંકિંગ એટલે ઠાલવવા, ઉપયોગ કરવો, ખર્ચી નાખવા. સિંકિંગનો મતલબ થાય ખર્ચી નાખવા.
હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. તે માત્ર છાના માના તેમની યોજના એમને બનાવી કાઢી હતી. કોઈને વાત ના કરી, પોતાની યોજના એમને જાતે ઘડી નાખી હતી. જોઈએ હવે આગળ. એઝ યુઝ્યુઅલ, દર વખતની જેમ, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરવા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ. તો he infused all of us with his own enthusiasm. ઇન્ફ્યુઝડનું ગુજરાતી થાય ઉત્સાહી કરવા. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. તો દર વખતની જેમ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરવા માટે તેમણે પોતાના વિચારો વિશે, એમના પ્રોજેક્ટ વિશે અમને વાત કરી. સમવન આસ્ક્ડ વોલ્ટ, કોઈકે વોલ્ટને પૂછ્યું, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું લાગતું હશે. કોઈકે પૂછી લીધું વોલ્ટને કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, એમ કેવું લાગવું જોઈએ. ક્વિક, તરત જ. કેમ ધ રિપ્લાય, તરત જ વોલ્ટે રિપ્લાય આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અમારા અનુમાન, એને એવું કીધું, વોલ્ટને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ. ખૂબ જ ત્વરિત એમને જવાબ આપી દીધો, એવું કે જેના જેવું આ પૃથ્વી ઉપર બીજું કાંઈ જ ના હોય. એટલું સુંદર ડિઝનીલેન્ડ બનાવવાનું છે કે એના જેવું આખી પૃથ્વી ઉપર ક્યાંય તમને જોવા ના મળે. પ્રિડિક્ટેબલી, ધારણા અનુસાર. પ્રિડિક્ટેબલ એટલે થાય ધારણા. તો આમને જે પ્રમાણે ધારણા કરી હતી એ પ્રમાણે જ વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. અમારા અનુમાન મુજબ અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. તો આ લોકોએ પહેલાં વિચાર્યું હતું કે આટલા બધા પૈસા નાખવાના છે એટલે તકલીફ તો ઊભી પડશે, પણ છતાં એ ડિઝનીલેન્ડ ઊભું થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. સિન્સ ધ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે મિલિયન જેટલા લોકોની ભીડ જામી ગઈ હતી. કરોડો લોકો જોવા માટે આવ્યા હતા ડિઝનીલેન્ડ. તો જે રીતે આ લોકોએ ધારણા કરી હતી એવું જ બન્યું એમ કે પહેલા દિવસથી મિલિયનો પીપલે ફ્લોક્ડ, ટોળે ટોળા. યુનિક ક્રિએશન, અજોડ સર્જન. યુનિક એટલે અજોડ અને ક્રિએશન એટલે સર્જન. ઇમેજિનેશન એટલે કલ્પનાઓનું સર્જન. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, that the biggest, shiniest toy in the world. Walt used to wander through the park, staring at happily as any tourist. જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય, સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેને જોતા હતા. બિગેસ્ટ એટલે મોટું, શાઇનીએસ્ટ એટલે ચમકતું, યુઝડ ટુ એટલે ટેવાયેલા હતા, સ્ટેરિંગ એટલે એકીટસે જોઈ રહેવું. વોલ્ટ પણ જાણે મુસાફર હોય, પોતે અહીંયા ફરવા આવ્યા હોય ને ટુરિસ્ટ હોય, એવી રીતે દરેક વસ્તુઓને જોયા જ કરતા હતા. ત્યારબાદ The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીના આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી દીધી હતી. ઓવરવેલ્મિંગ સક્સેસ. ઓવરવેલ્મિંગ એટલે થાય અતિ વધારે, સક્સેસ એટલે સફળતા, અતિ તીવ્ર સફળતા. ત્યાર પછી ક્રેઝી આઈડિયા એટલે પાગલ વિચાર, અદ્ભુત વિચાર. આમ તો પાગલ જ કહેવાય, ક્રેઝી એટલે પાગલ અને આઈડિયા એટલે વિચાર. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. તો જે ડિઝનીનું નસીબ હતું, ડિઝનીની આર્થિક મૂડી એકત્ર કરવાની જે શરૂઆત હતી એ ચાલુ થઈ ગઈ. એટલે કે એમની અદ્ભુત કલ્પનાઓ જે હતી વોલ્ટની, એ અદ્ભુત કલ્પનાઓને અતિ તીવ્ર સફળતા મળી અને ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત થઈ ગઈ હતી. તો અહીંયા ઓવરવેલ્મિંગ એટલે અતિ તીવ્ર અથવા અતિ વધારે શબ્દ તમારે લખવાનો છે. ક્રેઝી આઈડિયા એટલે પાગલ વિચાર અથવા અદ્ભુત વિચાર. ત્યાર પછી ટ્રિગર્ડ, અ ડ્રામેટિક અબાઉટ. ટ્રિગર્ડ એટલે ભેગું કરવું,
ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝની એટલે ડિઝની નામ જ છે ડિઝનીલેન્ડનું. ત્યાર પછી આગળ છે યેટ, છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફેર પડ્યો નહીં. વોલ્ટ એવા ને એવા સાદા જ વ્યક્તિ રહ્યા. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તેમની સફળતામાં વોલ્ટમાં કોઈ ફેર પડ્યો જ નહીં. તે રિમેઇન એટલે રહ્યા, સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સાદા માણસ. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એ પાર્ટીઝને બહુ નફરત કરતા. લોકો પાર્ટીઝ કરે એવી રીતના કોઈ પાર્ટી નહીં. એમનો રાત્રિનો બહાર ઉજાણીનો વિચાર એટલે એક નાનકડા રેસ્ટોરન્ટમાં જવાનું, ત્યાં બર્ગર અને મરચું ખાઈ લેવાનું, એટલે વાર્તા પૂરી. His only extra wages was a miniature railroad that ran around the ground of his home. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ એમનો એકમાત્ર વધારાનો અને ખોટો ખર્ચ હતો. બાકી એ કોઈ ખોટા ખર્ચ પણ નહોતા કરતા. એક્સ્ટ્રા વેજીસ, ખોટા ખર્ચ. મિનિચ્યોર એટલે નાનો, રેલ રોડ એટલે નાનો રેલનો રોડ, પાટો એટલે ઘરની બહાર એવી રમકડાની ટ્રેન મૂકેલી જે આખો દિવસ તેના ટ્રેન ફર્યા કરે, એ એમનો વધારાનો ખર્ચ. આના સિવાય એમનો કોઈ વધારાનો ખર્ચ પણ ન હતો, એટલે સિમ્પલ માણસ હતા. પછી આગળ છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એમના મિત્રે એમને પૂછ્યું કે આ બધા પૈસાનું તું શું કરીશ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, તો તરત જ વોલ્ટે એનો સ્ટુડિયો જે હતો ને એ સ્ટુડિયો સામે આંગળી કરીને કીધું. વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. ખેતરમાં ખાતર નાખતું રહું એટલે ફિલ્ડ એટલે ખેતર અને ફર્ટિલાઇઝ એટલે એને ફળદ્રુપ બનાવવું. તો ખેતરમાં ખાતર નાખવાનો અર્થ છે કે હું આને ફળદ્રુપ મીન્સ કે હજુ આ સ્ટુડિયોને ડેવલપ કરીશ આ પૈસાથી. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને એ સાચું પણ હતું. વોલ્ટ પોતાના દરેક પૈસા કંપનીને પાછા જ આપતા. એ જેટલું શક્ય બને એટલું જલ્દી આમ કરતા. જેવા પૈસા આવે એ બધા કંપના પાછા સ્ટુડિયોમાં નાખે. આપણા જેમ નહીં કે ભાઈ પૈસા આવ્યા છે તો આપણે એને ઇન્વેસ્ટ કરીએ, બીજા જગ્યાએ મકાન લઈ લઈએ, ભાડું આવતું થાય, એવું નહીં. ધંધામાં જ ઇન્વેસ્ટ કરી જતા એ જ પૈસા. ત્યારબાદ આગળ કહે છે being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો બિઝનેસ શરૂ કરવાની તક અપનાવી. બિંગ સોલ્વન્ટ એટલે સંપન્ન બનવું, દેવામાંથી મુક્ત બનવું. પહેલી વખત દેવામાંથી મુક્ત બન્યા પછી, સુખી સંપન્ન ધનાઢ્ય પૈસાદાર બન્યા પછી, હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. તેમણે નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ અપનાવી. તો અહીંયા શબ્દ યાદ રાખજો, સોલ્વન્ટ એટલે ધનાઢ્ય, સુખી સંપન્ન. આગળ કહે છે ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million એન્ડ most ambitious of all $100 million Disney World and City of Tomorrow in Florida. તો અહીંયા એકવાર રૂપિયાવાળા બન્યા પછી તેમણે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણ આવેલી છે. સિયેરાની પર્વતમાળાઓ છે. આલ્પાઇન નામ આપેલું છે. અને ત્યાં ઊંચા પ્રદેશોની અંદર ખીણ પ્રદેશ છે આખો. એ ખીણની અંદર પણ એમને બિઝનેસ સારું કર્યો હતો. શેનો? કાચી ધાતુના વિકાસનો સમાવેશ. એટલે કાચી ધાતુ હોય ને, એ કાચી ધાતુઓ બહાર કાઢવાની અને એને બજારમાં વેચવાની, એનો બિઝનેસ એમને શરૂ કર્યો હતો. તો મિનરલ કાઇન્ડનો અર્થ થાય કાચી ધાતુઓ. માઉન્ટેન્સ એટલે થાય પર્વતમાળાઓ. વેલી એટલે ખીણ. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. ડોનેટ એટલે દાન આપવું. તો આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા કેટલાક $1 million દાન કર્યા હતા. એટલે અમુક કરોડ રૂપિયા જેવા એમને અમુક કરોડો રૂપિયા દાન કર્યા હતા. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ,
આ બધા નવીન વિચારોમાંનું સૌથી મહત્વાકાંક્ષી સૌથી મહત્વાકાંક્ષી કોઈ વસ્તુ હતી તો એ છે $100 મિલિયન ડિઝની વર્લ્ડ. $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને બીજું હતું સિટી ઓફ ટુમોરો. આ બે વસ્તુઓ એમને બનાવેલી હતી. એટલે આ એમની જે સફળતાઓ હતી એની વસ્તુઓ કઈ કઈ હતી એમની વાત કરી કે એમને આટલા બિઝનેસમાં ભાગ ભજવ્યો છે. ટ્રેજિકલી દુર્ભાગ્ય રીતે ઇન ધ મિડ્સ એટલે વચ્ચે ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. દુર્ભાગ્યવશ આ દરેક પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયા. તો મિડ્સ એટલે વચ્ચે થશે, ફેટલ એટલે જીવલેણ અને ઇલનેસ એટલે થાય બીમારી અને સ્ટ્રીકન એટલે સપડાવવું. તો દુર્ભાગ્ય રીતે આ દરેક પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળેલા. ક્રુઅલ બ્લો, ક્રૂરતા, વિધિની જે આ ક્રૂરતા હતી એના વિશે વાત કરતા એમના ભાઈ રોય ડિઝની એમને એક જ વાર સાંભળેલા અને વોલ્ટે ત્યારે એમને કીધું હતું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. તેમને શું કહ્યું હતું કે આ જે પણ રોગ મને થયો છે એ તને ના થાય એનું તું ધ્યાન રાખજે ભાઈ. એટલે એ સાથે સાથે મનથી પણ સારા વ્યક્તિ હતા, પ્રેમાળ પણ હતા. એમને એમના ભાઈ પ્રત્યેનો પ્રેમ પણ અહીંયા રજૂ કરેલો છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તે મૃત્યુ પામ્યા એના આગળની રાત્રે હું એમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ઓલ ધો ડિસ્પેરેટલી ઇલ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. અહીંયા એનો ભાઈ એને હોસ્પિટલમાં રાત્રે મળવા ગયો તો એનો ભાઈ કહે છે સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા જેમાં